બોલાવી લેવામાં આવી હતી. ફાયર ડિપાર્ટમેન્ટ આવે તે પહેલા 5 વ્યક્તિઓએ કંઈ ઝંપલાવ્યું છે અને સિવિલ લસારવામાં 108 મારફતે લઈ ગયા છે તેવી માહિતી છે. છેલ્લી 45 મિનિટથી કુલિંગનું કામ ચાલુ છે. આશરે કુલિંગ 11 એક જગ્યાએથી કુલિંગનું કામગીરી ચાલુ છે. કોઈ જાનહાની કે ઈજાનો હાલમાં રિપોર્ટ ફાયર ડિપાર્ટમેન્ટને મળ્યો નથી. સિવિલ લસારવા 108 મારફતે રવાના કરવામાં આવ્યા છે. ટોટલ 27 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને ઇવેક્યુએશન કરવામાં આવ્યા છે. 108 ને પૂછવાનો પ્રશ્ન છે. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે આઉટડોર યુનિટ જે એસી નું કન્ડેન્સર હોય છે એમાં ધડાકો થયો હતો. 404 ના જે માલિક છે તેમણે કીધું કે મોટો અવાજ આવ્યો બાલ્કનીની બહારથી અને એના કારણે આગ પ્રસરી છે. ઇન્વેસ્ટિગેશન થશે. FSL દ્વારા આગળની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. પોલીસ પણ ઘટના સ્થળ પર છે. વધારે તપાસ કર્યા બાદ સાચું કારણ જાણી શકાશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.